ઘટતી જતી વિશ્વસનીયતાની વચ્ચે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અત્યારે મોટા સકંજામાં ઘેરાયા છે. એટલે કહેવાય કે ડેપ્યુટી પીએમ ક્રિસ્ટિયા ફિનલેન્ડનું રાજીનામું અને રાજીનામું આપ્યા પછી તેઓએ કેનેડામાં હાલ અત્યારે શું ચાલી રહ્યું છે તે વિશે અનેક ઘટસ્ફોટ કર્યા. તમને લાગતું હશે કે કેનેડા જે પ્રમાણેનું સારું દેખાય છે, સારું કહેવાય છે, કારણ કે ઘણા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો ત્યાં જઈને સ્થાયી થવા ઈચ્છે છે, પરંતુ ત્યાંની સ્થિતિ તમને ખબર છે, ભયંકર સ્થિતિ છે. ઘણા બધા આક્ષેપ, ઘણા બધા આરોપ, ઇવન એટલું જ નહીં, અમેરિકા કેનેડાને અલગ અલગ બાબતે ધમકીઓ આપી રહી છે તેવા પણ આરોપ છે. કેનેડામાં હાલ અત્યારની જે પરિસ્થિતિ છે ને તેને લઈને માહોલ ગરમાયો છે. મિત્રો, જસ્ટિન ટ્રુડો રાજીનામું આપે તેવી માંગણીઓ હાલ અત્યારે પ્રબળ થઈ છે, એટલે કે મજબૂત બની છે. તો વિચાર કરો કેનેડાની સ્થિતિ હાલ અત્યારે કેવી હશે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો ત્યાં જઈને વસવાટ કરવા કે સ્થાયી થવા ઈચ્છે છે, તે લોકો એકવાર કેનેડાની અંદરની સ્થિતિ તપાસી લેજો.